રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોંડલ રોડ, ઢેબર રોડ પર વરસાદ વરસ્યો, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ પર વરસાદ વરસ્યો છે। ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। 5 દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। યાજ્ઞિક રોડ હોય, ગોંડલ ચોકડી હોય, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો 5 દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો છે। ન ફક્ત શહેર, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અને રાજકોટ શહેરની સ્થિતિ એવી છે કે 1-1.5 ઇંચ જેટલો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય અને અત્યારે પણ એ સ્થિતિ જોવા મળી રહી છે। અનેક રસ્તાઓમાં રાજકોટમાં પાણી ભરાયા છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોંડલ રોડ, ઢેબર રોડ પર વરસાદ વરસ્યો, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ પર વરસાદ વરસ્યો છે। ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। 5 દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા।